અરે જો મમ્મી આયા છે મળવા માટે. અરે મારે બહુ જ ઉતાવળ છે, મને અત્યારે જવા દે, પછી હું વાત કરીશ. મમ્મી એમનો ઓફિસનું કામનું લોડ બહુ હોય છે ને, એટલે પછી વાત કરશે. સારું તું બેસ, હું આવું. 1 મિનિટ ઊભા રહો. મારી મમ્મી આવી છે ફક્ત મળવા માટે, તો તમારે એટલીસ્ટ જય શ્રી કૃષ્ણ તો કહેવું તું. જો યાર, તું મારી જોડે જબરજસ્તી ના કરીશ. મારે મળવું હશે તો હું મળીશ, અને મારે નહીં મળવું હોય તો હું નહીં મળું. સારું બેટા, હું મારા ઘેર જઉં છું. હા અરે મમ્મી એમનો ઓફિસના કામનો લોડ બહુ છે ને, એટલે. સારું બેટા, કોઈ વાંધો નહીં, હું ફરી આવીશ. વહુ, ઓ વહુ. 1 મિનિટ, હું તને થોડી વાર રહીને પછી કોલ કરું છું. વહુ સોભરસક નહીં. ગોપી, તને શું થયું છે? કઈ નહીં, શું થયું? મારી મમ્મી ક્યારની તને બોલાવે છે. જો મારે જવું હશે ને તો હું જઈશ, અને મારે નહીં જવું હોય ને તો હું નહીં જઉં. તમે મારી જોડે જબરજસ્તી સંબંધ ના બનાવી શકો. ઓહો, એટલે તું મારી જોડે બદલાની ભાવના રાખે છે એમ ને? જે વ્યક્તિને મારી મા માટે 1 મિનિટનો સમય નથી, તો હું એવી વ્યક્તિની મા માટે શું કરવા સમય કાઢું? પ્રેમ અને માન સન્માન બંને તરફથી હોય ને તો જ એને સંબંધ કહેવાય છે, અને જો એક તરફી હોય ને તો એને ગુલામી કહેવાય છે. જય શ્રી કૃષ્ણ.